દીવ બેઠકથી પ્રિયંકા ગાંધી લડી શકે છે ચૂંટણી. ભાજપ દમણ દીવ બેઠકથી લાલુ પટેલને આપે છે ટિકિટ. કોંગ્રેસ બનાસકાંઠા પરથી ઠાકોર ચહેરા તરીકે ગેનીબેન ઠાકોરને આપી શકે છે ટિકિટ. ભાજપે નવા અને મહિલા ચહેરા તરીકે રેખાબેન ચૌધરીને ઉતાર્યા. ભરૂચ બેઠક પર ત્રીજા મોરચા તરીકે છોટુ વસાવા અગત્યની ભૂમિકા ભજવી શકે છે. ભાજપે 7મી વખત મનસુખ વસાવાને આપી ટિકિટ. ખેડામાં ભાજપના દેવુસિંહ સામે કોંગ્રેસના 2 દાવેદારો ચર્ચામાં. પૂર્વ મંત્રી વિમલ શાહ અને ચંદ્રશેખર ડાભીનું નામ ચર્ચામાં. રાજકોટ કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા. કોંગ્રેસ ઇન્દ્રનીલ રાજગુરુ, હેમાંગ વસાવડાને આપી શકે ટિકિટ. પોરબંદર બેઠક પર માંડવિયા સામે થઈ શકે રોચક જંગ. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા હોઈ શકે કોંગ્રેસના ઉમેદવાર. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નામ પણ ચર્ચામાં. અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા ભાજપના ઉમેદવાર. કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારને આપી શકે છે ટિકિટ. પાટણમાં ભરતસિંહ સામે કોંગ્રેસ ઉતારી શકે છે ઠાકોર ચહેરો. પાટણમાં પણ કોંગ્રેસના ગેનીબેનના નામ સૌથી ઉપર. ગેનીબેનની સાથે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર. કચ્છમાં ભાજપના વિનોદ ચાવડા સામે 3 નામો ચર્ચામાં. નીતિશ લાલન અને રમેશ ગરવાનું નામ ચર્ચામાં. જામનગરમાં પૂનમ માડમ સામે કોંગ્રેસ કિસાન નેતા પાલ આંબલિયાને ઉતારી શકે. પૂર્વ સાંસદ અને એમએલએ વિક્રમ માડમનું નામ પણ ચર્ચામાં. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની રૂપરેખા તૈયાર. 7 માર્ચે ભારત જોડો ન્યાય યાત્રા 3 વાગે જાલોદ આવશે. અનંત રાધિકાના ફંક્શનમાં ઘણા લાંબા સમય પછી એક સ્ટેજ પર જોવા મળ્યા બોલિવૂડના ખાન. શાહરૂખ ખાન અને આમિર ખાને એક સાથે ડાન્સ કર્યો.